વહાલા વિદ્યાર્થી મિત્રો, ક્રાઇટ સ્કૂલ શાળા પરિવાર આપનું સ્વાગત કરે છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ 1. પ્રકરણ 1નું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. વહાલા વિદ્યાર્થી મિત્રો, અગાઉના આપણે 3 પ્રકરણો પૂરા કર્યા. તેમાંથી છઠ્ઠા પ્રકરણ જે છે જૈવિક પ્રક્રિયાઓવાળું જે પ્રકરણ, એનો ઘણો ખરો અંશ અહીં તમને ઉપયોગી નીવડશે. તો જે પ્રકરણો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ એ સાથે સાથે તૈયાર કરતા જશો તો આવનારા નવા પ્રકરણમાં તમને વધુ ઊંડાણપૂર્વક જે છે એ સમજૂતી મળશે, મજા પડશે અને સરસ રીતે તમે પ્રશ્નો તૈયાર કરી શકશો. હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1નું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો સૌપ્રથમ આપણે એનો ખ્યાલ મેળવીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવી. તો એ માટે આપણે પહેલો પ્રશ્ન અને એનો ઉત્તર તૈયાર કરીએ. તો કે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. પ્રથમ મુદ્દો, ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. આવું આપણે અનુભવીએ છીએ. ઘણી વખત આપણા ઘરે પણ આપણને ફરિયાદ થતી હોય છે કે ફ્રીજની અંદર કે ઠંડી જગ્યા ઉપર દૂધ મૂકતા ભૂલાઈ જાય ઉનાળામાં તો એ દૂધ બગડી જાય છે મોટા ભાગે. તો ઉનાળામાં ઓરડાના તાપમાને પણ મૂકેલું દૂધ ઝડપથી બગડી જાય છે. હવે દૂધ જે છે એ બગડી જવાની પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા છે. લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલી, ખિલ્લાને ભેજવાળી હવામાં મૂકતા તેને કાંટ લાગે છે. એટલે આપણને ખાસ ખબર હોય છે કે હાલ આપણે ચોમાસાની ઋતુ ચાલે છે તો ચોમાસાની અંદર લોખંડની બહાર જે વસ્તુ રહે છે, જે ભેજવાળી હવાના સંપર્ક, ચોમાસામાં ખાસ ભેજવાળું વાતાવરણ વધી જાય છે તો ભેજવાળી હવાના સંપર્કમાં રહેતું હોય, બહારના ખુલ્લા વાતાવરણમાં જે લોખંડનો ભાગ, લોખંડની વસ્તુ રહેતી હોય એ ખાસ કરીને એની ઉપર કાંટ લાગી જાય છે. એ ચિત્ર 2માં આપ જોઈ શકો છો. પ્રથમ ચિત્ર આપણને જે છે ઓરડાના તાપમાને મૂકેલું દૂધ ઝડપથી બગડી ગયું છે એનું ચિત્ર આપ્યું છે. લોખંડ પર જે કાંટ લાગે છે એનું ચિત્ર છે. હવે વાત કરવી છે દ્રાક્ષનું આથવણ થવું. એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીં તમને અવનવી માહિતી મળશે અને આપને બિલકુલ મજા પડે એવો આ પાઠ છે. અહીં જે દ્રાક્ષનું આથવણ થવું, જે દ્રાક્ષનું ફર્મેન્ટેશન થાય છે એ જે છે એ રાસાયણિક પ્રક્રિયા છે. હવે દ્રાક્ષના આથવણની રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણને રસ પડે કે ન પડે, પણ આપણને એક વાતથી બરાબર પરિચિત છે કે આપણને સૌને છે એ અમુક જે આથેલી વાનગીઓ છે એનો સ્વાદ આપણે માણી ચૂક્યા હોય છે અને ખૂબ ભાવતી પણ હોય છે. દાખલા તરીકે ઢોકળા, ઇડલી, હાંડવો, ઢોસો, આ દરેક વસ્તુ જે છે એ આથવણની ક્રિયા છે. એની અંદર રાસાયણિક પ્રક્રિયા, આથવણની ક્રિયા જે થાય છે ત્યાર પછી જ આપણે જે છે આવી વાનગીઓનો સ્વાદ માણી શકતા હોઈએ છીએ. કે સામાન્ય રીતે જે ખીરું હોય છે એ ખીરાને આથવામાં આવે છે. આવવાની જે પ્રક્રિયા છે, આથવણની ક્રિયા, એ રાસાયણિક પ્રક્રિયા છે. ફર્મેન્ટેશનની પ્રક્રિયા કહેવાય એને. એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. હમણાં જ આપણે વાલા વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી કે આપણે અગાઉના ચેપ્ટર બરાબર તૈયાર કરશું તો નવા પ્રકરણની અંદર ખૂબ મજા પડવાની છે આપણને. તો કે શરીરમાં ખોરાકનું પાચન થવું, આપણે પાચન તંત્ર વિશે સંપૂર્ણ ખ્યાલ મેળવો છે. એની અંદર જે છે કયા ઉત્સેચકો હોય છે, ખાસ કરીને આખા ખોરાકની પાચનની યાત્રા આપણે શીખ્યા છે કે મોંની અંદર જે છે એ લાળ રસ ભળે, દાંત વડે એને ખોરાક છે એ કપાય છે, ચવાય છે. ત્યાર પછીથી લઈને અન્નળીથી લઈને જઠર, મોટું આંતરડું, નાના આંતરડા સુધીની તમામ યાત્રાઓ આપણે પાઠની અંદર શીખ્યા છીએ. એટલે કે શરીરમાં ત્યાં પણ આપણને ખબર છે કે એસિડિટીવાળો પ્રશ્ન આપણે સોલ્વ કર્યો હતો કે આપણા શરીરની અંદર HCl એસિડ ઉત્પન્ન થાય છે આ પાચનની ક્રિયા માટેથી. રાસાયણિક પ્રક્રિયા છે. આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની અમુક વસ્તુ જે છે એ ખાસ કરીને અપાચ્ય ખોરાક જે અંદર દાખલ થઈ ગયો હોય તો એવા ખોરાકનો પણ આવા એસિડ છે એ નાશ કરી શકે છે. પછી ત્યાર પછીની વાત હતી કે શ્વાસોશ્વાસ. એ પણ આપણને ખબર છે શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયાઓ, ખાસ કરીને શ્વસનની ક્રિયાઓ. શ્વસનની ક્રિયા વિશે પણ આપણને ખબર છે. શ્વસનની વ્યાખ્યા પણ અહીંયા ફરી એક વખત યાદ કરી
કે ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને શ્વસન કહેવાય છે. ઓક્સિજન લેવો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો એ વાત નથી. એ જે શ્વાસ લઈએ છીએ હવામાંથી, બહારના વાતાવરણમાંથી આપણે ઓક્સિજન શરીરની અંદર દાખલ કરીએ છીએ અને શરીરની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ છે એ ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર કાઢીએ છીએ. આ પ્રક્રિયા છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે. પણ શ્વસનનું કાર્ય શું? તો કે ઓક્સિજન જે અંદર જાય છે એ શ્વસનનું કાર્ય છે કે ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને શ્વસન કહેવાય. જે ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ એ શ્વાસોશ્વાસ છે. શ્વસન અને શ્વાસોશ્વાસ વચ્ચેની આ વાત છે. આ પ્રક્રિયાઓ પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે. ત્યાર પછીનો પ્રશ્ન વાલા વિદ્યાર્થી મિત્રો ખૂબ અગત્યનો છે અને આઈએમપી પણ છે, એટલે આ તૈયાર કરવાનો છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે. તો કે આપણે રાસાયણિક પ્રક્રિયા કહેશું કોને? આપણે આથવણની પ્રક્રિયાથી તમે બરાબર સમજી જાઓ છો. ઘણી બધી વખત તમે જોજો કે આથવણની પ્રક્રિયા છે ને એમાં હવેથી આપણે ધ્યાન આપજો કે ઘરે ક્યારે મમ્મી છે એ ખીરું જે છે એ બનાવી અને જે આથો લાવવા માટે પ્રક્રિયા કરે તો એની ઉપર જે છે એ વાસણ ઢાંકશે, એની ઉપર વજનદાર વસ્તુ મૂકશે કે એની અંદર જે છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં થતું છે. એ શ્વસનની ક્રિયાની અંદર આપણે જે ભાગ શીખ્યા હતા ને કે સ્નાયુની અંદર જે ઓક્સિજનની હાજરીમાં થતું વિઘટન, ઓક્સિજનની ગેરહાજરીમાં થતું વિઘટન, એ જે ઓક્સિજનની અંદર આપણે જે શ્વસનની ક્રિયા વખતે 3 માર્ગ એના શીખ્યા છે. એવી જ પ્રક્રિયાઓની વાત છે કે આથોની ક્રિયા છે ને એમાં ઓક્સિજન જે છે ને એ બિલકુલ ગેરહાજર હોવો જોઈએ. એટલા માટે આથો લાવતી વખતે એની ઉપર જે છે એ વાસણ ઢાંકી અને એની ઉપર વજન મૂકવામાં છે જેથી જે છે એ હવા એટલે કે ઓક્સિજન એની અંદર દાખલ ન થાય. આવી દરેક ક્રિયાઓ જે છે એના માટે થઈને જે છે એ વસ્તુ છે. તો કે આપણે ઓળખશું કેવી રીતે કે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કેવા કેવા ફેરફારો થશે. તો આ જે છે એ ખૂબ અગત્યની બાબત છે. આ 4 મુદ્દા જે છે એ યાદ રાખવાના છે. બાજુમાં સરસ મજાનું ચિત્ર જે છે એ આપેલું છે. રાસાયણિક પ્રક્રિયાઓની ખાસિયતા છે તમને ઘણી બધી રીતે આકર્ષિત કરશે કે અમુક પદાર્થો જે છે એ રંગહીન હોય. 2 રાસાયણિક પ્રક્રિયાઓ થાય તો એમાં રંગ પરિવર્તન આવી શકે છે, બરાબર છે. ત્યાર પછી એની અંદરથી અમુક પ્રકારના આવા વાયુઓ જે ચિત્રમાં જોઈ શકો છો, વાયુઓ ઉત્પન્ન થતા હોય છે, તાપમાનમાં વધારો થાય છે. આવી અવનવી અચંબિત મૂકી શકે અને તમને મજા પડે એવી જે પ્રક્રિયાઓમાં ફેરફારો દર્શાવાય છે તો એ શીખવાના છે. તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે. કોને તમે એમ કહેશો કે આ પ્રક્રિયા થઈ અથવા તો આ જે વસ્તુ બની, આ જે ઘટના ઘટી એ રાસાયણિક પ્રક્રિયા છે. તો આપણે જે છે એ જોઈએ તો કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય, એટલે કે ઘન અવસ્થામાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. જો કોઈ પદાર્થની ભૌતિક અવસ્થા એટલે કે જે પદાર્થ આપણને ઘન સ્વરૂપમાં જોવા મળે છે એ પ્રવાહીમાં વયો જાય, વાયુ સ્વરૂપ ધારણ કરે કે એની અવસ્થા બદલાઈ જાય છે, જે આપણે નરી આંખે જોઈ શકતા હોઈએ છીએ કે જેની અવસ્થા બદલાઈ જાય છે, તો જે છે એ પ્રક્રિયા થઈ. એ કઈ પ્રક્રિયા થઈ છે? રાસાયણિક પ્રક્રિયા છે. તો પહેલો મુદ્દો યાદ રાખવાનો છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું ફેરફાર જોવા મળશે? તો કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. ત્યાર પછીની વાત કરીએ તો કે ભૌતિક અવસ્થા જ બદલાય એવું જ તે? તો કે ના. પછી પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે. એ 2 પદાર્થો એમાં કોઈ પ્રકારનું રંગ ન હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ રંગ પરિવર્તન, તો સરસ મજાની વાત કરીએ તો હમણાં જ આપણે ઉનાળાની સિઝન ગઈ તો ઉનાળાની અંદર જે કેરી જે છે એ કેરીને આપણે બરાબર જોઈએ છે કે કેરીની અંદર ફળ જ્યારે એ નાની કેરી છે એ નાની કેરી એકદમ લીલા રંગની છે. જેમ એ ફળ મોટું થશે અને પાકશે એમ એની છાલ છે એમાં રંગ પરિવર્તન જોવા મળે છે. ખાસ કરીને કેળાની અંદર પણ લીલા રંગની છાલ ધરાવતા કેળા તરત ખ્યાલ આવે છે આપણને કે કાચા છે. પછી જેવું એની છાલમાં રંગ પરિવર્તન થઈ જાય છે એટલે આપણને તરત ખબર પડે છે કે ફળ પાકી ગયું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ફળ પાકવું ને એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણે પાઠ 6માં પાછી એક વાત શીખેલા જ છીએ કે આપણે સવારેમાં જે છે એ બ્રશ કરીએ છીએ, બરાબર છે, એસિડ વત્તા બેઝ, ક્ષાર અને પાણી. તો આ પણ અહીંયા સમીકરણ તમને કામ લાગવાનું છે કે આપણે આખો ખોરાક જે મોઢની અંદર આખી રાત જે ખોરાક એમનેમ રહ્યો, ખોરાકના કણો જે દાંતમાં કે મોંની અંદર ફસાઈ ચૂક્યા છે એના લીધે આપણા જે શરીરની અંદર અથવા તો દાંતની અંદર એસિડ ઉત્પન્ન થાય છે. અને એસિડને જે છે એસિડિકતા ઓછી કરવા માટે આપણે બેઝિક પદાર્થ, ટૂથપેસ્ટ છે એ બેઝિક પદાર્થ છે. સ્વાદે ઘણી વખત ચાખ્યો હશે
બરાબર છે, હજી ચાખી શકો છો, એ કાંઈ ખોટી વસ્તુ નથી. ટૂથપેસ્ટનો સ્વાદ જીભે ચાખશો એટલે તરત તમને સ્વાદ છે એ તૂરો લાગશે. હા, એમાં અમુક ફ્લેવરો એડ હોય તો એનો સ્વાદ આવશે ખરો, પણ બેઝિક પદાર્થ છે, બેઝિક પદાર્થ સ્વાદ કેવો હોય છે? તૂરો. તો એસિડ વત્તા બેઝ એટલે ક્ષાર અને પાણી, તટસ્થીકરણની પ્રક્રિયા આપણે કરીએ છીએ. તો આમ ફળ જે છે એ પાકે છે એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. આ યાદ રાખવા જેવી બાબત છે. નજીવી અને સામાન્ય લાગતી બાબત છે પણ ખૂબ અગત્યની છે. ત્યાર પછીનો ફેરફાર જોઈએ તો કે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. બે પદાર્થો ભેગા થાય અથવા તો કોઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અંદર થતી હશે તો એ રાસાયણિક પ્રક્રિયામાંથી વાયુ ઉત્પન્ન થાય છે. તમે બાજુના ચિત્રમાં સરસ રીતે જોઈ શકો છો. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. વાલા વિદ્યાર્થી મિત્રો, તાપમાનમાં વધારો પણ થઈ શકે અને તાપમાનમાં ઘટાડો પણ થઈ શકે. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય એનો મતલબ એવો થયો કે તાપમાનમાં વધારો પણ થાય અને તાપમાનમાં ઘટાડો પણ થઈ શકે છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જે છે એ જોઈએ તો કે રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. વાલા વિદ્યાર્થી મિત્રો, આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. તો આ પણ આપણે બુકમાં, પાકી બુકમાં આપ સાથે લખી અને તૈયાર કરજો. રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે? મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. એટલે યોગ્ય ઉદાહરણના રૂપમાં વાત કરી, મેગ્નેશિયમની પટ્ટી લીધી. તમને વાલા વિદ્યાર્થી મિત્રો આવો પ્રશ્ન પણ પૂછી શકાય છે. એટલે સાથે જે બુકમાં અભ્યાસ કરો છો આપ જ્યારે, ત્યારે આપણે કરેલી છે કે બુક કોઈ વસ્તુ છે એ સાથે લઈને બેસવું. તો બુકની અંદર જે છે એ આપ લખી શકો છો આ વધારાનો પ્રશ્ન. તો લખો તો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાથી તેનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. તે રાસાયણિક સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખી શકાય છે? આ એક પ્રવૃત્તિ દ્વારા પણ સમજી શકાય છે કે મેગ્નેશિયમની પટ્ટી છે એને હવાની હાજરીમાં જો સળગાવવામાં આવે તો જે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, એની રાખ જેવી તૈયાર થઈ જાય છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એને સમીકરણના સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય છે? તો આ પ્રશ્ન પૂછે તો પણ આનો જવાબ આ જ છે. અને અત્યારે આપણને આવો પ્રશ્ન પૂછ્યો છે કે રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો આ બંને પ્રશ્નોના જવાબ એક જ છે. વાલા વિદ્યાર્થી મિત્રો, સવાલ ફરી વખત બોલું છું. જો લખવામાં ક્યાંય અટક્યા હો અથવા તો ભૂલ પડી હોય તો ફરીવાર સુધારીને લખી રાખજો. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાથી તેનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. તેને રાસાયણિક સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખી શકાય છે? સમજાવો. આ પ્રશ્ન અને રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય, યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. આ બંને પ્રશ્નનો ઉત્તર એક જ છે. હવે એના ઉત્તરમાં આપણે ધ્યાન દઈશું કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં, એટલે હવાની હાજરીની વાત થાય છે. ઓક્સિજન, અને અહીંયા આપણે બીજા પ્રશ્નમાં આપણે લખ્યું ને હવાની હાજરી. મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપ વર્ણન લાંબુ હોવાથી તેને સંક્ષિપ્તમાં, એટલે કે રાસાયણિક સમીકરણ સ્વરૂપે આ મુજબ લખી શકાય છે. મેગ્નેશિયમને તો કે Mg મેગ્નેશિયમની સંજ્ઞા છે. મેગ્નેશિયમની સંજ્ઞા જે છે એ Mg છે. ઓક્સિજનને O2 વડે દેખાડાય છે. આ બંને જે છે એને પ્રક્રિયકો કહેવાય. અને એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને પ્રક્રિયક તરફથી શું બને છે? નિપજ. એટલે આ પ્રક્રિયકોથી નિપજ તરફ આ એરાની નિશાની જે છે એ આ રીતે આવતી હોય છે કે તીરની નિશાની જે છે નિપજ બાજુ રહે છે. તો કે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ, હવાની હાજરીમાં સળગાવવામાં આવ્યું તો એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ નિપજ કહેવાય છે.
કોની વચ્ચે પ્રક્રિયા થઈ? તો કે મેગ્નેશિયમની પટ્ટી અને ઓક્સિજનની હાજરી, એટલે કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન વચ્ચે. આ બંનેને શું કહેવાય છે વાલા વિદ્યાર્થી મિત્રો? પ્રક્રિયકો. સમીકરણમાં મેગ્નેશિયમ અને ઓક્સિજનને પ્રક્રિયકો કહે છે, જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડને જે મળે છે એને શું કહેવામાં આવે છે? નિપજ મળે છે, જે પ્રક્રિયાના અંતે મળે છે. આટલા માટે જ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા આ વાત યાદ રાખવાની છે કે હંમેશા ડાબી બાજુ, તમને ઘણી વખત પરીક્ષાની અંદર સમીકરણ જે છે એમાં ડાબી બાજુ છે એ જગ્યા ખાલી રાખીને 1 માર્કમાં પણ સવાલ આવો પૂછી શકે છે કે નિપજ આપી દીધી હોય, બરાબર છે, સમીકરણ તમને અહીંયા આપેલું હોય, તીરની નિશાની કરી દેશે અને ખાલી એવી રીતે આપ્યું હોય, આ સમીકરણ જે છે અધૂરું છે એને પૂરું કરો, તો અહીંયા આપણે લખવાનું રહેશે આ પ્રક્રિયકો. ડાબી બાજુ આવે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન. આ જે પ્રક્રિયકો જે છે એની વાત કરી. મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન જે છે એ પ્રક્રિયકો જે છે એની વચ્ચે પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ડાબી બાજુ જે લખવામાં આવે છે એ પ્રક્રિયકો હોય છે અને તીરની નિશાનીની જમણી બાજુ જે હોય છે એ નિપજ હોય છે. અને તીરની નિશાની જે છે એ તીર જે છે એ હંમેશા નિપજ બાજુ રાખવામાં આવે છે, કારણ કે તીરની નિશાની સૂચવે છે કે આ બંને વચ્ચે, એટલે કે મેગ્નેશિયમ ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને આ મેગ્નેશિયમ ઓક્સાઇડની નિપજ મળે છે. પ્રક્રિયકો અને નિપજ વચ્ચે જે નિશાની મૂકવામાં આવે છે, તીરની નિશાની મૂકવામાં આવે છે, જો એક કરતાં વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે સરવાળાની સંજ્ઞા, વત્તાની સંજ્ઞા, એટલે જો આપણે ઉપર જોઈએ છીએ મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન જે છે એ મૂકવામાં આવે છે. અને એવી જ રીતે જો નિપજની અંદર પણ એક કરતાં વધુ નિપજ મળતી હોય તો એમની વચ્ચે પણ સરવાળાની નિશાની મૂકી, વત્તાની નિશાની મૂકી અને એને લખવામાં આવે છે. તીરનો અગ્રભાગ, એરોનો જે હેડ જે છે એ નિપજ તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશાનું સૂચન કરે છે. પ્રક્રિયાની દિશાનું સૂચન કરે છે. આ ખૂબ અગત્યની બાબત છે. આપણે પ્રક્રિયાનો એરો છે કોઈ પણ બાજુ ન લખી શકીએ. જે બે વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ મળતી હોય, બરાબર છે, જેની વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ મળે છે, એ રાસાયણિક પ્રક્રિયાની દિશાનું પણ સૂચન કરે છે. આ જે એરો જે છે એ એમનેમ લખવામાં નથી આવતો, એ રાસાયણિક પ્રક્રિયાની દિશાનું સૂચન કરે છે કે આ બે પદાર્થો જે છે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જે છે આ નિપજ બને છે. ત્યાર પછી વાલા વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે છે એ વાત કરીએ આગળ. અહીંયા આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રક્રિયકો કોને કહેવા, નિપજ કોને કહેવી, તીરની નિશાની, આ જે છે એ બાબત આપણે સમજવી જરૂરી છે કે શા માટે આપણે રાસાયણિક પ્રક્રિયાઓની સાથે સમીકરણો સમજવું છે. સમીકરણનો મતલબ એવો છે કે આપણે જે આટલું બધા શબ્દો જે બોલ્યા અને સમજ્યા ને લખ્યા, આ દરેક બાબત જે છે એને ટૂંકમાં પતાવવાની હોય, એટલે ટૂંકમાં કહેવાતી હોય રાસાયણિક પ્રક્રિયા, તો વાત થતી હોય તો આટલું જ બોલવું પડતું હોય છે. લખતી વખતે કે મેગ્નેશિયમ એટલે Mg, આખો શબ્દ આવી ગયો, મેગ્નેશિયમની પટ્ટી, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન. ઓક્સિજનમાં હંમેશા જે છે એ 2 હોય છે પરમાણુ, એટલે આ ઓક્સિજન, અને એની વચ્ચે જે પ્રક્રિયા થઈ અને નિપજ જે મળે છે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. આવી રીતે જે છે સંજ્ઞાના સ્વરૂપમાં ટૂંકમાં જે માહિતી લખાતી હોય છે, આખું વર્ણન જે છે એને એક શબ્દ સાંકેતિક ભાષામાં રાસાયણિક સમીકરણમાં લખી શકાય છે. એટલે આવા રાસાયણિક સમીકરણોની જરૂર પડે છે. અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? આ પ્રશ્ન ખૂબ અગત્યનો રહેશે. જો અસમતોલિત રાસાયણિક સમીકરણ સમજશો તો જ આપણે જે સમીકરણો સમજવાના છે અને સમતોલિત રાસાયણિક સમીકરણ જે છે એ સમજવાનું છે એની તમને ખ્યાલ આવશે. તો આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે. અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. હમણાં જ આ મેગ્નેશિયમની પટ્ટી અને ઓક્સિજનની વાત કરી હતી, તો વાલા વિદ્યાર્થી મિત્રો એની અંદર આપ જોઈ શકો છો કે મેગ્નેશિયમ જે છે એ મેગ્નેશિયમ જે છે એને વત્તા ઓક્સિજન, મેગ્નેશિયમ જે છે એ એક
પરમાણુની સંખ્યા છે અને ઓક્સિજનના 2 પરમાણુ છે, પણ એની વચ્ચે જે પ્રક્રિયા થઈ અને જે નિપજ મળે છે એની અંદર પણ જો મેગ્નેશિયમનો 1 પરમાણુ જે છે એ મળે છે, પણ ઓક્સિજનનો 1 જ પરમાણુ મળે છે. તો આવી રીતે જે અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે અને નિપજની અંદર માત્ર ઓક્સિજનનો 1 પરમાણુ, તો પરમાણુની સંખ્યા સમાન ન હોવી. જો આ પરમાણુની સંખ્યા છે એ સમાન છે નહીં, અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે અને અહીંયા માત્ર ને માત્ર ઓક્સિજનનો 1 પરમાણુ. અહીંયા આગળ જે છે એ આપણને તફાવત જોવા મળે છે કે ઓક્સિજનની અંદર જે છે એ પરમાણુની સંખ્યા સમાન ન હોય. એટલે ફરી વખત આ વ્યાખ્યા યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો. જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની દરેક તત્વના પરમાણુની સંખ્યા જોવામાં આવે છે, દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને સમતોલિતની બદલે અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન એટલે કે દળ, દ્રવ્યમાન અને પરમાણુઓની સંખ્યા સમાન હોતી નથી. આવા અસમતોલિત સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય રાસાયણિક સમીકરણ પણ કહેવામાં આવે છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, બુકની અંદર આ નોંધ કરજો કે આ પ્રશ્ન આવો તમને પૂછી શકાશે, અથવા તો આપણે જ્યારે કોઈ ટેસ્ટ લઈશું અથવા તો હોમવર્ક હશે તેમાં આપણે એવો પ્રશ્ન પણ આમાં આપશું તમને, કે એ માટે થઈને અત્યારે નોંધ લખજો કે સમીકરણની અંદર પરમાણુની સંખ્યા સમાન જોવા મળતી નથી, તો બંને તરફના દળ સમાન હોતા નથી, દળ પણ સમાન હોતા નથી. તેને અસમતોલિત સમીકરણ કહેવાય. આ ખ્યાલ આપણને આવવો જોઈએ કે પરમાણુની સંખ્યા સમાન ન હોય તો દળે સમાન ન હોય ને, કારણ કે એક પરમાણુ જે છે એની અંદર જે છે એક પરમાણુ ઓછો છે આમાં ઓક્સિજનનો, તો એક પરમાણુનું દળ પણ કેવું હોવાનું? ઓછું જ હોવાનું. એટલે કે પરમાણુની સંખ્યાએ સમાન ન હોય અને પરમાણુનું દળે સમાન ન હોય, તો જે સમીકરણ છે કેવું સમીકરણ થયું? અસમતોલિત સમીકરણ. આવા અસમતોલિત, આ વાત લખી રાખજો, આવા અસમતોલિત રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. તો પ્રશ્ન પરીક્ષામાં આવો પણ પૂછી શકાય છે. માળખાકીય રાસાયણિક સમીકરણ સમજાવો ત્યારે પણ આ જ રીતે તમારે જવાબ તૈયાર કરવાનો છે. તો સૌપ્રથમ તમારે અસમતોલિત રાસાયણિક સમીકરણ સમજાવવાનું છે. અસમતોલિત એટલે શું થયું? તો કે પરમાણુની સંખ્યા સમાન જોવા મળતી નથી. જો બંને તરફ પરમાણુની સંખ્યા જ સમાન ન હોય તો જે છે, ત્યારબાદ આવી રીતે માળખાકીય સમીકરણ સમજાવી શકાય છે. એટલે કે આપણને જો સવાલમાં એ રીતે પૂછી શકાય કે માળખાકીય રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો કે પરમાણુની સંખ્યા સમાન જોવા મળતી ન હોય અને બંને તરફના દળ પણ સમાન ન હોય તેવા સમીકરણને કેવું સમીકરણ કહીએ છીએ આપણે? અસમતોલિત સમીકરણ. આ અસમતોલિત સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. એટલે અહીંયા આપણે જે બીજો મુદ્દો જે તૈયાર કર્યો છે, બરાબર છે, કે ચલો કે આવા અસમતોલિત સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. માળખાકીય રાસાયણિક સમીકરણની વાત કરી. માળખાકીય રાસાયણિક સમીકરણનો મતલબ એવો થયો વાલા વિદ્યાર્થી મિત્રો કે આપણે જે છે એ સમતોલિત સમીકરણની અંદર આ વાત સમજશું કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજનના 2 લીધા પરમાણુ, તો અહીંયા જે નિપજ બને છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડની અંદર જે છે એ સમીકરણ સમતોલિત કરવામાં આવે તો અહીંયા જે છે એ મેગ્નેશિયમ જે છે એ મેગ્નેશિયમના પણ 2 પરમાણુ લઈ લઈએ અને અહીંયા પણ બગડો કરી દઈએ તો મેગ્નેશિયમ પણ 2 પરમાણુ એના મળ્યા, ઓક્સિજનના પણ અહીંયા બગડો છે બધા સાથે ગુણ્યા ઓક્સિજનના પણ 2 પરમાણુ. તો આ જે સમીકરણ તૈયાર થયું ને એ જે છે એ સમતોલિત સમીકરણ કહેવાય. તો આવી રીતે જે છે એ માળખાકીય રાસાયણિક સમીકરણમાંથી આપણે સમતોલિત સમીકરણ તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્ત્વ લખો. હવે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્ત્વ આ ટૂંકા પ્રશ્ન માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રશ્ન આપણે સારી રીતે તૈયાર કરવાનો છે અને જે આ ટૂંકો પ્રશ્ન હોવા છતાં પણ પરીક્ષા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે. 1 મોલની અંદરની સંખ્યા પણ આપ જાણો છો.
તો કે પ્રક્રિયકોના કેટલોક જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ભૌતિક સ્થિતિનો મતલબ એવો થયો કે સમીકરણ, અહીંયા ઉદાહરણના રૂપમાં એક જ સમીકરણ જે આપણે છે એના ઉપરથી વાત કરીએ તો કે મેગ્નેશિયમ જે છે એની પાસે જે છે આપણે એવું લખીએ કે સોલિડ, તો એની ઘન અવસ્થા થઈ, બરાબર છે. ઓક્સિજન જે છે O2, એની બાજુમાં લખીએ જીનો મતલબ થયો ગેસ ફોર્મ, બરાબર છે. તો આ જે વસ્તુ જે છે એના ઉપરથી તમે ભૌતિક સ્થિતિ જાણી શકો છો જ્યારે સમતોલિત રાસાયણિક સમીકરણની વાત થતી હોય છે ત્યારે. તો કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન અને એના ઉપરથી જે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે બને છે, તો આની અંદર જે છે એ અહીંયા આપણે સમીકરણ જે છે એ તો 2 મેગ્નેશિયમ લઈ લીધા, તો અહીંયાથી બગડો કરીએ તો આ જે સમીકરણ છે સમતોલિત સમીકરણ, તો કે સમતોલિત સમીકરણનું મહત્ત્વ શું છે તો કે પ્રક્રિયકો અને નિપજો જે છે એમાં કેટલા મોલ છે તે જાણી શકાય, પ્રક્રિયકોમાં કેટલા જે છે જથ્થો જે છે એ ઉપયોગ થયો છે અને નિપજમાં એનો કેટલો જથ્થો મળ્યો છે એ પણ જાણી શકાય છે. રાસાયણિક પ્રક્રિયા કે કોઈ પ્રક્રિયા જે થતી હોય એના માટે બહુ આ અગત્યની બાબત છે. આપણા ઘરે સામાન્ય રીતે હમણાં જ ઉદાહરણ લીધું હતું કે રસોઈ જે બને છે, ખોરાક તૈયાર થાય છે, એમાંથી પણ એક રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ લઈ શકાય છે. તો આમાં અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે તમે જોજો કે આપણા ઘરે અથવા તો કોઈ પ્રસંગોપાત જ્યારે ઘણા બધા વ્યક્તિઓનું જમણ જમાડવાનું હોય ત્યારે એનું માપ હોય છે કે આટલા વ્યક્તિઓ જે છે એના માટેની આટલી રસોઈ થવી જોઈએ, એટલે કે પ્રક્રિયકની અંદર જેટલી વસ્તુ ઉમેરવામાં આવે છે એટલી જે નિપજ તૈયાર થઈને મળે છે. તો કે પ્રક્રિયકનો કેટલો જથ્થો ઉપયોગમાં લેવાનો પ્રક્રિયામાં અને એની નિપજ કેટલી મળે છે, આ દરેક બાબત જે છે અને દરેક પ્રક્રિયક કઈ ભૌતિક અવસ્થામાં હતા અને નિપજ આપણને કઈ ભૌતિક અવસ્થામાં મળ્યું, આ દરેક બાબત જે છે એક માત્ર રાસાયણિક સમીકરણથી સહજતાથી આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ. આટલા માટે સમતોલિત રાસાયણિક સમીકરણનું અનેરું મહત્ત્વ છે. ત્યાર પછી વાત કરીએ તો કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે, આવું કેમ કરવું પડે છે, એ પણ ખૂબ અગત્યની બાબત છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર જે છે એક નિયમ શીખ્યા છે, એનું અહીંયા પુનરાવર્તન કરીએ. ઉર્જા સંરક્ષણનો નિયમ. આપ સૌને ઉર્જા સંરક્ષણનો નિયમ બરાબર આવડે છે કે ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી, માત્ર ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. આ નિયમને ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે કે ઉર્જા ઉત્પન્ન નથી કરી શકાતી, ઉર્જાનો નાશ નથી કરી શકાતો, ઉર્જાને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. આ નિયમને ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે. તો એવી જ રીતે સમતોલિત રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વો કે હોય કે પરમાણુની સંખ્યા કેવી રહેવી જોઈએ, સમાન હોય છે. હવે દળ સંચયનો નિયમ એટલે કે નવું દળ, એને આપણે જે રીતે ઉર્જા સંરક્ષણનો નિયમ શીખ્યા ને એવી જ રીતે જે છે એ દળ સંચયનો નિયમ છે કે નિયમ મુજબ, દળ સંચયના નિયમ મુજબ નવું દળનું સર્જન, નવું દળ ઉત્પન્ન નથી કરી શકાતું કે નવા દળનો વિનાશ નથી થઈ શકતો, એટલે કે જેટલું પ્રક્રિયામાં દળ લઈએ છીએ એટલું જ નિપજમાં આવે છે. જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે છે. આ એક બાબતની હિસાબે આપણે સમીકરણ છે ને સમતોલિત કરવું પડે છે કે જેટલું પ્રક્રિયાની અંદર દળ, જેટલા પરમાણુ લીધા છે, પરમાણુને દરેકને પોતાનું સ્વતંત્ર દળ હોય છે, આ પરમાણુની અંદર જેટલા પ્રક્રિયકની અંદર પરમાણુઓ જે લીધા છે એનું દળ છે એટલું જ નિપજની અંદર પણ દળ હોવું જોઈએ, એટલે કે પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન હોય છે. આ બાબત છે ખૂબ અગત્યની છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. તો આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે. અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એ જોઈએ તો કે ઝિંક આપ્યું છે. ઝિંક Zn એની સંજ્ઞા લીધી છે, H2SO4 સલ્ફ્યુરિક એસિડ છે. ઝિંક વત્તા H2SO4 સલ્ફ્યુરિક એસિડ એની વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે ઝિંક જે છે એ પ્લસ લઈએ,
H2 જે છે એને પ્લસ લ્યો, SO4 જે છે એ ઋણ આયન તૈયાર થાય. આવી રીતે એને તૈયાર કરો તો કે વત્તા અને ઓછા બે સાથે જોડાઈ શકે છે ને. એટલે જો તમને પ્રક્રિયકની અંદર નિપજમાં તમને સરળતાથી યાદ રહેશે, ઝીંક વત્તા સલ્ફેટ, ઝીંક સલ્ફેટ તૈયાર થયું. બરાબર, ઝીંકની અંદર એક પ્રક્રિયક છે આ બરાબર છે. અહીંયા SO4 જે છે એ પણ જે છે એક છે એ પણ બરાબર છે. એવી જ રીતે હાઇડ્રોજન જે છે અહીંયાથી જે છે એ છૂટો પડ્યો અને એ વત્તા જે નિપજ જે છે એની અંદર નિપજ બીજી મેળવી એને આપણે કીધી હાઇડ્રોજન વાયુઓ. એટલે આપણે વાત કરી હતી ને કે રાસાયણિક પ્રક્રિયાની અંદર રંગ પરિવર્તન પણ થાય, અમુક વાર વાયુ ઉત્પન્ન થયા, તો આ જે છે હાઇડ્રોજન વાયુ જે છે એ ઉત્પન્ન થયો. હવે ઝીંક વત્તા H2SO4 વચ્ચે પ્રક્રિયા થઈ તો એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. તો ઝીંકની અંદરની વાત કરી. આવી જ રીતે વાત કરીએ તો હમણાં જ આપણે જે મેગ્નેશિયમની પટ્ટીવાળું જે ઉદાહરણ લઈને સમજ્યા છીએ જેની અંદર બીજી વાર આપણે આ પ્રયત્ન કરીએ સમજવાનો કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજનના 2 પરમાણુ લીધા છે અને મેગ્નેશિયમ જે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો અહીંયા આગળ જે છે એ મેગ્નેશિયમ જે છે એની જગ્યા ઉપર આપણે એમ લખી શકીએ કે મેગ્નેશિયમ 2Mg વત્તા O2. હવે જે પ્રક્રિયા જે છે અહીંયા આગળ તમે 2MgO, જો હવે આપણે સમજી શકીએ છીએ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો હતો એનો જ છે, પણ આ બગડો જે છે એ અહીંયા જે છે મેગ્નેશિયમના 2 છે એ પરમાણુ, ઓક્સિજનના પણ કેટલા પરમાણુ તો કે 2. હવે આગળ જે આ ગુણાકારની નિશાની સહગુણકના સ્વરૂપમાં બગડો છે એ ઓક્સિજન સાથે પણ ગુણાશે, એટલે પરમાણુઓની સંખ્યા કેવી રહેશે? સમાન. આથી સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે. એનું એક જ કારણ છે કે પ્રક્રિયકો જે છે અને નિપજોનું દળ કેવું રહેવું જોઈએ? સમાન રહેવું જોઈએ. દળ કોના નિયમ મુજબ? કે દળ સંચયના નિયમ મુજબ, કે દ્રવ્યનું સર્જન નથી થતું નવા દ્રવ્યનું અને દ્રવ્યનો વિનાશ પણ ન થતો. માત્ર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એની અંદર એની ભૌતિક અવસ્થા બદલાય, રંગ પરિવર્તન થાય, વાયુ ઉત્પન્ન થઈ શકે છે. આવું જે ફેરફાર નોંધાય છે એ પ્રક્રિયાઓને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ. રાસાયણિક પ્રક્રિયાઓના અંતે જે નિપજ મળે છે એ જે છે એ ઘણી વખત જો બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન ન હોય તો આપણે જે છે એવા સમીકરણને માળખાકીય રાસાયણિક સમીકરણ કહીએ છીએ. એનું સમતોલિત રાસાયણિક સમીકરણ જે છે બંને બાજુ સમતોલિત કરવું ખૂબ જરૂરી છે. એટલે આ રીતે આપણે એને સમતોલિત કર્યું તો કે મેગ્નેશિયમ જે ઓક્સાઇડ જે છે અહીંયા આગળ તો 2 ઓક્સિજનના પરમાણુ જે છે અહીંયા 2 લખી દઈએ, બરાબર છે, તો પણ થઈ શકતું હતું. પણ અહીંયા આગળ જે છે આપણે એને રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવા માટે અહીંયા પ્રક્રિયકની અંદર જ તે 2 સહગુણક લીધા, મેગ્નેશિયમના 2 પરમાણુ લઈ લીધા, તો 2MgO. આ રીતે જે સમીકરણ જે છે આ જે છે એ માળખાકીય સમીકરણ હતું, રાસાયણિક સમીકરણ, અને એના ઉપરથી આપણે રાસાયણિક સમતોલિત રાસાયણિક સમીકરણ તૈયાર કર્યું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નો જે છે એ આપ બરાબર લખી અને તૈયાર કરવાના છે. ત્યાર પછી આપણે હવે નવા ભાગમાં મળીશું. થેન્ક યુ.